નમસ્કાર રામ રામ મિત્રો જે ગઈકાલે જે તારીખ 12/6/2026 ના રોજ જે લાખણી તાલુકાના કુવાણા ગામે એટલે કે દિયોદર અને જેતડા હાઈવે ઉપર જે ધોળા દિવસે મર્ડર કરવામાં આવ્યું હતું, જે યુવકનો જે જાહેરની અંદર જે મર્ડર કરવામાં આવ્યું હતું, જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, એ ફાયરિંગ જે મર્ડર કરવામાં આવ્યું હતું શાના કારણે કરવામાં આવ્યું, હકીકત જે આની અંદર આનો પાછળ શું કારણો જવાબ હતા, કેમ આ લોકો જે મર્ડર કરવા સુધી પહોંચી ગયા અને મોતનો બદલો મોત કહેવાય છે, જે મર્ડરના બદલામાં મર્ડર થયું છે એ શાના કારણે થયું છે, હકીકત આખો મામલો શું છે, આને આપણે આજે વિગતથી વાતચીત કરવાના છીએ. વિડીયોની અંદર જો ચેનલની અંદર તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ફોલો કરવાનું ભૂલતા નહીં. મિત્રો સમગ્ર વિગતથી વાતચીત કરવા જઈએ આપણે તો જે આની અંદર જે મરનાર યુવક છે એ રાજસ્થાનના માજીરાણા છે અને જે રાજસ્થાનના માજીરાણા સામળભાઈ નામના વ્યક્તિ છે. હકીકત જે આની અંદર જે એવું સત્ય બહાર આવી રહ્યું છે કે જે થોડા જે એક વર્ષ અગાઉ, દોઢેક વર્ષ અગાઉ જે એ બુકણા ગામના એક રાજપૂત જે અભાજી રાજપૂતના ખેતરની અંદર જે ખેત મજૂરી કરતા હતા અને ત્યાં ખેત મજૂરી કરી અને એમના પત્ની અને બાળકો સાથે જ્યાં રહેતા હતા, એમના ખેતરની અંદર ખેત મજૂરી કરતા હતા. એની અંદર જે એક વેમ કહેવાય છે કે કોઈ પણ વેમની કોઈ દવા હોતી નથી અને જે એક વખત જો વ્યક્તિને કોઈ પણ કોઈ પણ વસ્તુ ઉપર વેમ આવી જાય છે તો વેમ ક્યારે નીકળતી નથી. તો જે આ સામળભાઈ નામના વ્યક્તિ છે એ સામળભાઈ માજીરાણા જે ભાજી રાજપૂતના ખેતરની અંદર જે કુવાણા મુકામે જે બુકણા ગામની અંદર જે ખેત મજૂરી કરતા હતા અને ત્યાં રહેતા હતા. એટલે તેના પછી એમની જે પત્ની હોય છે એ પત્નીને કોઈ અન્ય વ્યક્તિ જોડે પ્રેમ થઈ જાય છે અને અન્ય વ્યક્તિ જોડે એમની પત્ની ભાગી જાય છે. જ્યારે અન્ય વ્યક્તિ જોડે પત્ની એમને ભાગી જાય છે ત્યારે આ સામળભાઈને કોઈક એવું લાગી રહ્યું છે કે એમને વેમ આવી જાય છે કે આની અંદર જે મારી પત્ની ભાગી ગઈ છે એની અંદર જે ભગાડવાની અંદર કંઈક ને કંઈક અંશે કે આમનો અભાજીનો હાથ હોઈ શકે છે, એમની ભૂમિકા અંદર હોઈ શકે છે. હકીકતમાં એમની ભૂમિકા હતી કે નથી એ તો રામ જાણે, પણ એમને એવી શંકા જાય છે કે એના કારણે જ એમને જે અભાજી ઉપર શંકા રાખે છે અને એમના જ્યારે એ શંકા રાખીને જે અભાજી ઉપર શંકા રાખે છે એના પછી એ ત્યાંથી જતા રહે છે અને એની પત્નીને તેઓ એમના ખેતરમાં રહેતા હોય છે ને કોઈક અન્ય વ્યક્તિ સાથે એમને પત્નીને આડા સંબંધ હોય છે. અને એના પછી આ બધો મામલો બન્યા પછી એ એક દિવસ અભાજી ત્યાં ખેતરમાં ઊંઘ્યા હોય છે અને ઊંઘ્યાને એમના ઉપર હુમલો કરીને એમની હત્યા કરી નાખવામાં આવી હતી. જે દોઢેક વર્ષ અગાઉ જે અભાજીને હત્યા કરી નાખવામાં આવી હતી અને એના પછી જે પોલીસ ફરિયાદ થઈને તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ડોંગના મદદથી એ આરોપી સુધી પહોંચી જાય છે અને આરોપીની ઓળખ પણ થઈ જાય છે. જે સામળભાઈ માજીરાણા છે એમને જ એમની હત્યા કરી હતી અને એમની હત્યા કર્યા પછી પોલીસ એમને ઝડપી પણ લે છે. ત્યારે પણ એમની પત્નીનું નિવેદન આવે છે સામે અને એમની પત્ની દ્વારા એવું કહેવામાં આવે છે કે આની અંદર અભાજી જે રાજપૂત હતા એમનો આની અંદર કોઈ રોલ નહીં, એ ખૂબ સારા વ્યક્તિ હતા અને એ અમને બધી રીતે મદદ કરતા હતા. અમે ત્યાંથી ઉપાડ લીધેલો હતો અને અમે ત્યાં ચોથે ભાગે એમને ત્યાં ખેત મજૂરી કરતા હતા, એમનો આની અંદર કોઈ રોલ નહોતો. એના પછી જે એમનું મર્ડર કર્યા પછી એમને સામળ માજીરાણાની જે ધરપકડ કરવામાં આવે છે અને ધરપકડ કર્યા પછી એમને જે જેલની અંદર નાખી દેવામાં આવે છે અને જેલમાંથી એ જામીન ઉપર છૂટીને બહાર આવી જાય છે. જ્યારે જામીન ઉપર છૂટીને બહાર આવ્યા પછી એ જે પાટણ જે કહી શકાય જે પાટણ અને થરા વચ્ચે કંબોઈ ગામ આવેલો છે, એ કંબોઈ ગામ ખાતે જે ગૌશાળાની અંદર જે ત્યાં એમને જે મજૂરી કરતા હોય છે, ગૌશાળાની અંદર એમને સામળભાઈ મજૂરી કરતા હોય છે અને જ્યારે આ કેસ હજી ચાલુ જ હતો એટલે કોર્ટની અંદર આની તારીખો પણ આવતી હોય છે. તો જે કોર્ટની અંદર તારીખ હતી એટલે જે થરાદ કોર્ટની અંદર ગઈકાલે જે તારીખ 12/6/2026 ના રોજ જે થરાદ કોર્ટની અંદર હાજર થવા માટે આવે છે અને હાજર થઈને જ્યારે પાછું જવાનું થાય છે ત્યારે જે થરાદથી 3-4 લોકો જે એમનો પીછો કરે છે અને પીછો કર્યા પછી જે અન્ય જે સામળભાઈ જોડે એમના જોડે અન્ય પણ 2 વ્યક્તિ ત્યાં કંબોઈથી એમના મિત્રોને સાથે લઈને આવે છે અને પીછો કર્યા પછી તે એમને પછી ત્યાં રોડવામાં આવે છે કુવાણા ગામે અને ત્યાં રોડ્યા પછી જે 2 વ્યક્તિ જે અન્ય હોય છે એ ત્યાંથી ખેતરોની અંદર ભાગી જાય છે અને જે આ સામળભાઈ છે એ દુકાન તરફ ભાગે છે, પણ પેલા લોકો જે એમને પાછળ જઈને એમને ત્યાં દુકાનમાં પકડી પાડે છે અને રિવોલ્વર ચલાવીને એમને રિવોલ્વરથી
ગોળી મારી દે છે અને એના પછી ઘાતકી હથિયાર વડે એ સીસીટીવી પણ સામે આવે છે, જે હથિયાર વડે એમના ઉપર ઘાતકી હુમલો કરીને ઘટના સ્થળે જ એમનું મોત, જે એમને હત્યા કરી નાખવામાં આવે છે અને મોત થઈ જાય છે. એના પછી પોલીસ દ્વારા પણ તાત્કાલિક પોલીસને 108 ને જાણ કરવામાં આવે છે અને જે લાખણીની અંદર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. એના પછી જે પોલીસ જે આરોપી આ જે પ્રકારની જે ઘટના બની છે એ આની અંદર આરોપીને પકડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કરે છે. તો આખી વિગતવાર જે આ પ્રકારની આખી ઘટના બની છે મિત્રો, ખરેખર એક વેમ શું ના કરી શકે, વેમની કોઈ આ કહેવત આજે સાચી સાબિત થાય છે કે વેમની કોઈ દવા હોતી નથી. તો આ પ્રકારની જે ઘટના બની છે ખરેખર દુઃખદ ઘટના છે. કોઈ પણના જે એમને જે સામળભાઈની પત્નીને કોઈ અન્ય વ્યક્તિ જોડે આડા સંબંધ હોય છે, એ વ્યક્તિ પણ આમાં અંદર ક્યાં આવતી નથી, સામળભાઈની પત્ની ક્યાં આવતી નથી, પણ સામળભાઈનું પણ મર્ડર થાય છે અને અભાજીનું પણ લેવા દેવા વગર મર્ડર થઈ જાય છે અને અન્ય જે યુવકો દ્વારા મર્ડર કરવામાં આવ્યું છે સામળભાઈનું, એમને પણ હવે કાયદા કાનૂનની અંદર જે એમના ઉપર પણ હવે ગુનો દાખલ થયો છે. તો જે આ પ્રકારની મિત્રો ઘટનાઓ બનતી હોય છે ખરેખર દુઃખદ ઘટના છે. નાની મોટી બનાવો ક્યાં સુધી પહોંચી જાય છે એનો કોઈને અંદાજ હોતો નથી. જે આખી આ ઘટના બની છે, આ ઘટના ખરેખર દુઃખદ ઘટના છે. હવે સામળભાઈને પણ નાના નાના છોકરા છે, એ પણ હવે એમને પણ કોઈ આશરો રહેતો નથી અને જે અભાજીની જે હત્યા કરવામાં આવી છે એ પરિવારને પણ કેટલી દુઃખ અને કેટલું વેદના એમને થઈ શકે. કોઈ પણ ખેતરમાં ઊંઘ્યા હોય ને એમને ડાયરેક્ટ હત્યા કરી નાખવામાં આવે બહારના વ્યક્તિ દ્વારા. તો આ કેવા પ્રકારનો એક કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પરિવાર હોય તો સહન નથી કરી શકતું. તો જે આ પ્રેમ પ્રકરણને લઈને જે આખી ઘટના બની છે ખરેખર મિત્રો મોટા ભાગની જે હત્યાઓ થતી હોય છે, આવા પ્રકારના જે કિસ્સા બનતા હોય છે એમાં એની અંદર ક્યાંક ને ક્યાંક પ્રેમ પ્રકરણ જવાબદાર હોય છે. તો જે આ પ્રકારની ઘટના બની છે ખરેખર દુઃખદ ઘટના બની છે. તો મિત્રો જે વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લો છે આમાં સરહદી વિસ્તારના જિલ્લા છે, આ રાજ્યની અંદર સરહદી વિસ્તારના જિલ્લા છે. પણ અવારનવાર અહીંયા આ પ્રકારની કંઈક ને કંઈક ઘટનાઓ બનતી હોય છે, જે હવે આપણને એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર પણ યુપી બિહાર વાળું થઈ રહ્યું છે અને એકબીજાને હત્યા કરવામાં લોકો બિલકુલ પણ શંકા નથી રાખતા અને જાણે કાયદા કાનૂનનો કોઈ પણ જાતનો ડર ના હોય એ પ્રકારનું હાલ આપણને જોવા મળી રહ્યું છે. તો પોલીસની કામગીરીને લઈને પણ આની અંદર કેટલાક લોકો સવાલ કરી રહ્યા છે કે આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે આ વિસ્તારની અંદર. તો ખરેખર મિત્રો આપણે વાત કરવા જઈએ તો જે આ પ્રકારની જે ઘટનાઓ બનતી હોય છે એ પહેલા નાની નાની ઘટનાઓ બનતી હોય છે, નાની ઘટના બન્યા પછી જ મોટી ઘટનાની અંદર સ્વરૂપ લેતી હોય છે. કોઈ પણ આરોપી હોય છે પેલા નાનો ગુનો કરતો હોય છે, એ ટાઈમે એમને પોલીસ કે કોર્ટ દ્વારા નાની મોટી સજા કરીને એમને છોડી દેવામાં આવતો હોય છે. પણ એને પણ પછી લાઇટ થઈ જતી, ખબર પડી જતી હોય છે કે આ તો હવે સામાન્ય કાર્યવાહી થતી હોય છે, આની અંદર કોઈ લાંબો થવાનો નથી, એટલે એને લીધે પણ એમનાની અંદર કોઈ ડર રહેતો નથી. તો જે આ પ્રકારનું જે ખરેખર યુપી બિહારની અંદર આ પ્રકારની જે ઘટનાઓ વગર બનતી ત્યારે આપણને એવું લાગતું કે યુપી બિહારની અંદર ગુંડા રાજ ચાલી રહ્યું છે. પણ હવે આપણા ગુજરાતની અંદર આ પ્રકારની છાસવારે ઘટનાઓ બની રહી છે અને મર્ડર કરવું એક સામાન્ય બાબત બની જાય છે. ખરેખર મિત્રો હવે દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા પણ કથળતી હોય આપણને લાગી રહ્યું છે. ગુજરાતની અંદર પણ અવારનવાર હવે ખૂબ જ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. તો પોલીસ વિભાગ દ્વારા પણ આની અંદર કડક કાર્યવાહી કરવામાં આવે અને કોઈ પણ જાતનો આરોપી હોય એને પૂરેપૂરી સજા કરવામાં આવે, જેથી કરીને એ બીજી વાર ગુનો કરતા 100 વખત વિચાર કરે. કોઈ પણ વ્યક્તિ હોય, નાનો ગુનો કરતો હોય કે મોટો ગુનો કરતો હોય, પણ એમને કડકમાં કડક સજા થતી હોય છે. અન્ય વ્યક્તિ પણ આ પ્રકારનો ગુનો કરતા પહેલા કાયદાનો વિચાર કરે કે કાયદાની અંદર આપણે રહેવું જ પડશે અને કાયદા પ્રમાણે જ આપણે ચાલવું પડશે, બાકી આપણે જેલના સળિયા ગણવાનો વારો આવી શકે છે. તો મિત્રો આ પ્રકારની જે ઘટનાઓ બને છે ખરેખર ઘટનાઓ ન બનવી જોઈએ. તમારું આ બાબતે શું કહેવું છે તમારી રાય કોમેન્ટની અંદર જરૂર જણાવજો. ચેનલની અંદર નવા હતા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, રામ રામ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.